જિલ્લામાં મોટા ભાગના તાલુકામાં તમે જાઓ અત્યારે આ જ હાલત છે। ઠેર ઠેર જબરજસ્ત વરસાદ અને એના કારણે પાણી પાણી પાણી। હવે ગારિયાધારના દ્રશ્યો તમને બતાવવા છે કે અહીંયા પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને અહીંયા પણ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। ગારિયાધારમાં લગભગ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે અને એની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે। પચ્છેજા ગામ, આશ્રમ, બાયપાસ રોડ બધે જ વરસાદી પાણી ફરી વળ્યા છે। સાથે જ રાજપૂતવાડી માર્ગ ઉપર પણ પાણી ફરી વળ્યા છે। ગ્રામ્ય વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ગણેશગઢ, રૂપાવટી, પાલડી, નવાગામ, નાની વાવડી, માંડવી, મનપુરમાં પણ વરસાદ વરસ્યો છે। ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે અને 1.5 ઇંચ વરસાદ વરસતા લોકોને રાહતનો અનુભવ થયો છે। એક ગરમી, ઉકળાટ, બફારાથી રાહત મળી છે કારણ કે લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી વરસાદની। કમોસમી વરસાદ વરસ્યો, એ પછી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસ્યો, પણ એ પછી એક બ્રેક આવ્યો હતો અને હવે ચોમાસાની રાહ જોવાઈ રહી હતી। ચોમાસું ભારતમાં તો વહેલું પહોંચી ગયું, કેરળ વહેલું પહોંચી ગયું, પણ એ પછી મહારાષ્ટ્રમાં મુંબઈ પાસે અટકી ગયું હતું અને હવે ધીમે ધીમે જેને ભેજવાળી કન્ડિશન, જે સાનુકૂળ પરિસ્થિતિઓ ગુજરાતમાં હવે સર્જાઈ છે અને આધિકારિક રીતે ચોમાસું ગુજરાતમાં બેઠું છે। અને આ બાજુ ભાવનગર જિલ્લાથી જબરજસ્ત ધમાકેદાર બેટિંગ મેઘરાજાએ શરૂ કરી છે। આ ગારિયાધારના રાજમાર્ગોના દ્રશ્યો છે કે જ્યાં આગળ અત્યારે પાણી વહી નીકળ્યા છે અને આ વરસાદ ચાલુ છે। ચાલુ વરસાદની અંદર પાણી વહી રહ્યું છે, ધોધમાર વરસાદ વરસ્યો છે। 1.5 ઇંચ અત્યારે કહેવાય રહ્યું છે, પણ કદાચ અત્યારે જે આપણે વાત કરી રહ્યા છીએ, જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ, ત્યાં સુધી 2-2.5 ઇંચ સુધી એ આંકડો પહોંચી શકે છે અને અત્યારે આ વહેતા પાણી રસ્તા ઉપરથી જતા દેખાઈ રહ્યા છે। લોકોમાં ખુશી જોવા મળી રહી છે અને ખેડૂતોની ખુશીનો તો જાણે કોઈ પાર નથી। વધુ માહિતી સાથે ફોનલાઈન પર હસમુખ સચાણી જોડાયા છે। હસમુખ, લાંબી રાહ જોવડાવ્યા પછી, ખૂબ અકળાવ્યા પછી આખરે મેઘરાજા રીઝ્યા છે અને શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર, અત્યારે બધું જ પાણી પાણી દેખાઈ રહ્યું છે। લોકોમાં કેવી રાહત જોવા મળી રહી છે, ખેડૂતો કેવા ખુશખુશાલ? જી નુપુર, ચોક્કસથી જણાવી દઉં કે ગઈ રાત બાદ જે વરસાદ ચાલુ થયો છે, સતત 14 કલાકથી વરસાદ ચાલુ છે। ધીમી ધારે જે વરસાદ વરસી રહ્યો છે તે આંશિક ગરમીમાંથી રાહત આપી છે। બપોર સુધી ધીમી ધારે વરસાદ હતો, બપોર બાદ 1:30 પછી વરસાદ વરસ્યો હતો, જે ધોધમાર વરસાદ હતો। અત્યાર સુધીમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। વરસાદના કારણે જે છે તળાવમાં અને ડેમોમાં નવા નીરની આવક થઈ છે। જી નુપુર। હસમુખ, માહિતી બદલ આપનો આભાર।